નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. અમે આવી ગયા છીએ શહેરના સયાજી બાગ ગાર્ડનમાં અને અહીંયા જે પણ લોકો આવતા હોય છે તે પોતાના શરીરની હેલ્થની ચિંતા કરતા હોય છે. ત્યારે આપણે આ લોકોથી જ આજે વાત કરીશું કે આપણા શહેરની જે હેલ્થ છે તેને કેવી રીતે સારી કરી શકાય, કેમ કે અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં ફ્લડ આવે છે, રોડ તૂટી જાય છે, ભૂવા પડી જાય છે, ગંદકીના ઘણા બધા સમસ્યાઓ છે અને તેના ઉપર જ્યારે વરસાદી પૂર તો પતી જાય છે પરંતુ નેતાઓના નિવેદનના ઘોડાપૂર શરૂ થઈ જાય છે. ત્યારે આ લોકો વડોદરા શહેરની હેલ્થ કેવી રીતે જળવાય અને એક હેલ્ધી રાજનીતિ કેવી રીતે થઈ શકે તેના પર પોતાના શું વિચાર મૂકે છે એ આ લોકો સાથે જ આપણે ચર્ચા કરીશું. સાહેબ, ફ્લડ આવ્યું, શું અનુભવ હતો જે તે સમય તમારો, અને આ ના આવે એના માટે શું થવું જોઈએ? ફ્લડ ના આવે એના માટે લોકો ઘણા બધા સજેશન આપતા હોય છે. દુનિયાભરના સજેશનો આપ્યા છે, એના પ્રતિક્રિયા બી બહુ આવે છે. અને 2014માં વોરા કમિટીએ જે ડિસિઝન લીધું હતું કે આજવાનું પાણી કેનાલ મારફતે મહીસાગરમાં ડાયવર્ટ કરવું, એ 2014થી 24 સુધી 10 વર્ષમાં કશું એને ઇમ્પ્લિમેન્ટ થયું નથી. એના લીધે પારાવાર નુકસાન થયું છે. વડોદરા શહેરને લોકોને પારાવાર મુશ્કેલીઓ થઈ છે. લોકોની ગાડીઓ ડૂબી ગઈ, એટલે લાખો રૂપિયા, કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. એ લોકોની દયનીય પરિસ્થિતિ થઈ ગઈ છે, જેના લીધે બહુ જ હાલાકીમાં છે લોકો. એની સામે ફૂડ પેકેટોનું વિતરણ કે જે વસ્તુ એકદમ મામૂલી છે અને જે સર્વે થઈ રહ્યા છે એ બી વ્યવસ્થિત વિસ્તારમાં થઈ નથી રહ્યા. એના આક્ષેપો છે લોકોના. ફ્લડ આવ્યું એનાથી વધારે દુઃખ થયું કે પછી આ પૂર પછી જ્યારે નેતાઓ એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે તેનાથી વધારે દુઃખ થાય? આક્ષેપોથી બી દુઃખ થાય છે, કારણ કે ગમે તેવા સ્ટેટમેન્ટ આવે છે અને લોકોને મુશ્કેલી થઈ છે એનું વધારે દુઃખ છે. લોકોને જે તકલીફો પડી છે એને પારાવાર નુકસાન થયું છે. ગરીબ મધ્યમ વર્ગના લોકોને એ વધારે નુકસાનકારક છે. આજે ફ્લડ આવ્યું એના પછી લોકો બહુ દુઃખી થયા, લોકોને ટેન્સમાં આવી ગયા. તમે એક નાગરિક છો શહેરના, શું થવું જોઈએ કે વડોદરા શહેરમાં આવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય? જે થયું છે, ઘણા લોકો કહે છે કે માનવ સર્જિત છે, પણ જે લોકો સમજે છે, સારી રીતે સમજે છે, આ માનવ સર્જિત ન કહેવાય, આ કુદરતી સર્જિત કહેવાય. છેલ્લા 30 વર્ષના શાસનની અંદર ભારતીય જનતા પાર્ટીએ એટલા સરસ કામ કરેલા છે, પણ તે છતાં વરસાદ છે, કુદરત છે, આટલું મોટું પૂર આવી ગયું હશે, એને પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટીના જે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ છે, ચાહે કોર્પોરેટર હોય, MP હોય, MLA હોય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય કે સંસ્થાઓ હોય, જ્યાં ત્યાં પહોંચવા માટેના એમને પ્રયત્ન કર્યા છે. જ્યાં ત્યાં પહોંચ્યા ત્યાં પહોંચ્યા છે. તેમ છતાં ક્યાંય ન પહોંચી શક્યા હોય તો ક્યાંય એવી વસ્તુ થઈ હોય છે. પણ પાણી ઉતર્યા પછી જે રીતની વડોદરામાં સાફ સફાઈનો ઝુંબેશ ચાલ્યો છે, પાવડર નાખવાનો, એને ફોગિંગ કરાવવાનું, એટલું બધું આ સરકારે ધ્યાન આપેલું છે. પણ જેને વિરોધ કરવો છે એ લોકો તો બોલવાના જ છે, અને જેને ખબર છે એનો કોઈ ઇસ્યુ નથી. આ રીતનું છે. તમને શું લાગે છે, તમે કંઈ કહી શકશો ફ્લડનો અનુભવ કેવો હતો, તમે ક્યાં હતા અને આને કેવી રીતે રોકી શકાય? ફ્લડનો અનુભવ તો શું છે, આ કુદરતી વસ્તુ છે. વરસાદ ધારા કરતાં વધારે પડ્યો છે વરસાદ, પ્લસ જે આજવાનું પાણી છે વિશ્વામિત્રીમાં ડાયરેક્ટ છોડ્યું એ પણ વધારે, હર હંમેશની જેમ વધારે પડતું પાણી છોડ્યું. એના માટે આ પૂર જે આપણે નહોતું વિચાર્યું ત્યાં ઘરોમાં ને ગામમાં અમુક જગ્યાએ પાણી આવી ગયા છે. એના માટે પબ્લિક થોડી મુશ્કેલીમાં આવી છે, પણ હવે કંઈક કોર્પોરેશન બી સુધારા પર લાવી રહ્યું છે બધું કામકાજ. પણ આ સાહેબ એવું કહે છે કે આજવાનું પાણી ડાયવર્ટ કરવાની વાત વર્ષોથી ચાલે છે, 2005થી 24 થઈ ગયા, કામ થતું નથી. તમને લાગે છે એવું કંઈ? હવે એના માટે પ્રોજેક્ટ અમારા જે આગળ ઉપલા નેતાઓ અધિકારીઓ છે બધાએ, અને હર્ષ સંઘવી સાહેબ બી આવ્યા હતા પોતે અહીંયા, એમણે બી કીધું છે કંઈક સારું કરશે. એમને 1200 કરોડનું પેકેજ બી આખું એ કર્યું છે. વિશ્વામિત્રીને ડાયવર્ટ કરવું, કેવી રીતના વડોદરામાં પાણી ના આવે, ક્યાંથી ક્યાં ડાયવર્ટ કરવું, એ આખું પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી રહ્યા છે આ લોકો. એના માટે સાહેબ શું લાગે છે કે આ ભાઈ જે કહે છે કે હવે 1200 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે ને એનાથી બધું કામકાજ થશે, પરંતુ 2005થી 2024 આટલા બધા ફ્લડ આવ્યા, તો ક્યાં લાગે છે તમને કે ક્યાં સુધારાની જરૂરત છે? સુધારામાં તો એવું છે કે જે સયાજીરાવ ગાયકવાડ જે આપણે બરોડાને બનાવીને ગયા સંસ્કારી નગરી, તો ઓલરેડી અહીંયાની પબ્લિકની અંદર ઇનબિલ્ટ સંસ્કાર જે કે છે એ ઇનબિલ્ટ છે. અને એ આ પૂરમાં આપણે જોઈ લીધું છે કે સ્વયંસેવક તરીકે સરકારે તો મદદ કરી છે,
પણ આમ પબ્લિકે પણ લોકોને જઈને જે હેલ્પ કરી છે એ આપણે જોઈએ. હું તો નથી ગયો, પણ મેં જે જોયા છે જે હેલ્પ કરતા, તો એ જોઈને એવું લાગે છે કે ભગવાન ધરતી પર આવીને લોકોની મદદ કરે છે. અને નુકસાન બહુ થયું છે આમાં, વેપારી વર્ગને પણ ઘણું નુકસાન થયું છે. બેઝમેન્ટમાં બિઝનેસ કરે છે જે એ લોકોને બિઝનેસમાં એ લોકો 6 થી 7 વર્ષ બેક જતા રહ્યા છે. પણ અત્યારે સરકારે કંઈ કદમ ઉઠાયા છે, કલેક્ટરમાંથી બધાથી સર્વે થાય છે, એટલે જો આઈ હોપ એ લોકોને બધાને જે હેલ્પ મળે તો ઘણું સારું છે. સાહેબ, લોકો એવી પણ ચર્ચા કરે છે કે આ માનવ સર્જિત છે કે પછી કુદરતી છે, કેમ કે એક્સપર્ટ કહે છે કે જે દબાણો થઈ ગયા, તળાવો ગાયબ થઈ ગયા, તેના કારણે ફ્લડ આવ્યું. આ ખાલી બરોડા માટે નથી, આ ઘણી બધી જગ્યાએ જ્યાં ડેવલપમેન્ટ થાય છે ત્યાં થોડું ગાઈડલાઇનથી થોડા એ લોકો હટ્યા છે. કે જે સયાજીરાવ ગાયકવાડે જે પ્લાનિંગ કરેલા, જે બરોડામાં પાણી આજે આજવાથી આવતું હતું, એ એવું મને તો ખ્યાલ નહીં, પણ બધું સાંભળ્યું છે કે ભાઈ વગર મોટર વગર પંપ પાણી બરોડા સુધી આવતું હતું. તો થોડું એને ફોલોઅપ કરવાની જરૂર છે મારા મત પ્રમાણે, કે થોડું એને ફોલો કરીએ કે આપણો પાણીનો નિકાલ જૂનો ક્યાં હતો, કેવી રીતે, ત્યાં શું અવરોધ છે, એનું થોડું જોવાની જરૂરત લાગે છે. અને બાકી કુદરતી આફત તો હોય છે, પણ થોડું ઘણું આ છે કે બધી જગ્યાએ કન્સ્ટ્રક્શન થાય છે તો ત્યાં થોડું ઘણું દબાણ હોય છે. વચ્ચે મેં મીડિયામાં પણ જોયું હતું કે ભાઈ જ્યાં બુલેટ ટ્રેનનું જે છે ત્યાં કંઈ પિલ્લર્સ છે, એની લીધે પાણી રોકાઈ ગયું હતું, એ બધું છે. તો એની પર થોડું જે આપણા હાઈ લેવલ પર જે લોકો છે એ લોકોને થોડું જોઈને એનું સમાધાન કરવું જોઈએ. તમારાથી એવું પૂછવા માંગુ છું કે આ ફ્લડ આવ્યું, નુકસાન થયું, એનું વધારે દુઃખ થયું કે પછી ફ્લડ બાદ જે નેતાઓ એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે તેનાથી વધારે દુઃખ થાય? આક્ષેપ તો સાહેબ જો આ તો બધી જગ્યાએ થવાના છે. આક્ષેપથી કશું થવાનું નથી. જે વર્ક થશે એ જ લોકોને દેખાશે અને એની ઉપર જ થશે. આક્ષેપ આજે હું તમારી ઉપર ગમે તે આક્ષેપ કરી દઉં, એનાથી કોઈ મિનિંગ નથી. આજે મેં તમારી કંઈ હેલ્પ કરી છે, તમે મારી હેલ્પ કરી છે, એ લોકો યાદ રાખે છે. તો મેઇનલી જમીન ઉપર આવીને, ધરતી પર આવીને આ બધું વસ્તુને જોવાની જરૂર છે. આક્ષેપ ઉપર ધ્યાન આપવાની જરૂર નથી. બસ કામ કરો, એ કામ જ બોલશે. કામ જ બોલશે. આપ કંઈ કહેવા માંગો છો? કેવી પરિસ્થિતિ હતી ફ્લડની? તમારો કોઈ અનુભવ? ફ્લડમાં એવું છે કે માનવ સર્જિતય કહેવાય અને કુદરતી પણ કહી શકે. એમાં માનવ સર્જિતમાં એવું છે કે આ લોકોએ જે 212ની ઉપર જે વધવા દીધું એ ધીરે ધીરે કાઢી નાખવાનું હતું પાણી. એના લીધે આ સર્જિત થઈ શકે પાણી વધારે. પણ એક્સપર્ટ એવું બેન કહે છે કે આ દબાણો થયા કે તળાવો ગાયબ થઈ ગયા, તેના કારણે પણ ફ્લડ આવ્યું. હા, નદી કિનારે જે દબાણ થયા છે એમાં પણ હોઈ શકે. એના કારણથી પણ ફ્લડ આવી શકે. અને એ લોકોએ જે પૂર આવવાનું હતું એ પહેલાં જે નીચાણવાળા વિસ્તારોમાં જાહેર નથી કર્યું કે પૂર આવશે, તમે લોકો જતા રહો. આ પૂર આવ્યું એ તમારો કોઈ અનુભવ છે? કેવો હતો તમારો અનુભવ અને શું લાગે છે કેમ આવ્યું હશે આ પૂર? એ પૂર તો જે પાણી છોડ્યું, એટલે નેચરલ જે વોટર આવ્યું એનું તો પૂર આવ્યું જ નથી. પાણી છોડ્યું, પણ હવે આનું છે ને વૈકલ્પિક કંઈક વ્યવસ્થા કરવી જ જોઈએ. કારણ કે આ દર 5 વર્ષે બરોડામાં આટલું બધું નુકસાન થાય છે અને આ લોકો કંઈક વૈકલ્પિક વ્યવસ્થા નથી કરતા. કોઈ બી પ્રોબ્લેમનું હંમેશા સોલ્યુશન કદાચ ઇઝી હોય કે હાર્ડ હોય, પણ આનું સોલ્યુશન લાવવું જોઈએ. કારણ કે લોકોને બહુ ભારે નુકસાન થયું છે અને બહુ તકલીફ થઈ છે. તો આની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હવે બહુ ખાસ જરૂર છે. એકબીજા પર દોષો એ કરવા એના કરતાં આનું વૈકલ્પિક કંઈક વ્યવસ્થા કરો અને આ પાણીનો નિકાલ થાય એવી કંઈક હવે વ્યવસ્થા કરો, એવી અમારી તંત્રને નમ્ર રિક્વેસ્ટ છે કે પ્લીઝ આની કરો. કારણ કે લોકોને બહુ જ નુકસાન થયું છે. પણ તમે જેમ કહો છો કે એક વ્યવસ્થા થવી જોઈએ, તો તઈ બેઠેલા નેતાઓ અને અધિકારીઓ પણ આ વસ્તુ વિચારતા હશે, તો તમને શું લાગે છે કે કેમ નહીં થતું હોય? હવે ડાયરેક્ટ તો કંઈ કહેવાનો મતલબ નથી, પણ થોડો ભ્રષ્ટાચાર છે, થોડું એ બાજુમાં વિચારનું એ છે. હવે સુરતને બધે છે ત્યાં સોલ્યુશન આવી જ ગયા છે. હવે સુરતને બધાનું ડેવલપમેન્ટ છે, એની સામે બરોડાનું, અમદાવાદ સુરતનું જે ડેવલપ, એની સામે બરોડાનું ડેવલપમેન્ટ જ નથી. તો ડેવલપમેન્ટ માટે વિચારીને આવું પૂર ને બધું આવે તો હજી સિટી પાછળ ધકેલાતી જાય છે. તો આનું પ્લીઝ બધાનું હિત ઈચ્છી અને આનું સોલ્યુશન લાવવાનું પ્લીઝ ટ્રાય કરે. બેન, આ લોકો એવું કહે છે કે ફ્લડ આવ્યું એનું દુઃખ ઓછું છે, પરંતુ ફ્લડ બાદ જે નેતાઓના નિવેદનો આવી રહ્યા છે, એકબીજા પર આક્ષેપ થઈ રહ્યા છે, એનાથી વધારે દુઃખ થાય છે. તમને શું લાગે છે? કોઈ બી વસ્તુના પ્રોબ્લેમ હોય તો એકબીજા પર આક્ષેપબાજી છોડી, એકબીજાનો દોષ, કોઈનો પણ દોષ હોય એ શોધવાનો કરતાં આનું સોલ્યુશન શું છે એ તરફ પ્રયાણ કરો. કોઈ બી વસ્તુનું સોલ્યુશન લાવવાનો ટ્રાય કરો, નહીં કે એકબીજા પર દોષ રોપો. કોનો વાંક છે શોધવાનો હવે કોઈ મતલબ નથી. એના કરતાં એકબીજાનું કંઈક આનું સોલ્યુશન લાવો. હવે લોકોને આગળ શું થઈ શકે, લોકો બી એમાં સાથ સહકાર આપવા તૈયાર જ છે. કારણ કે લોકોને બી આટલી તકલીફ પડેલી છે. તો હવે આનું કંઈક આગળ વિચારીએ હવે ભેગા થઈને. લોકોને બી એમાં ઇન્વોલ્વ કરો, સારા લોકોને, તો એમાંથી આનો કંઈક રસ્તો નીકળશે. સાહેબ, તમને કેવો હતો અનુભવ પૂર આવ્યું ત્યારે? પૂર આવ્યું એનો અનુભવ તો એ હતો મને
કે જેટલા નેતાઓ જે ખોબા ભરીને જે વોટો લીધા હતા 5 લાખ લીડસી 3 લાખ લીડસી એ કોઈ દેખાયા હતા નહીં અને જનતાને આશ્વાસન ખાલી આપ્યું હતું પણ જનતા ભૂખી અને તરસી પોતાના ઘરોમાં 2 માળના ઉપર રહી હતી ને નેતાઓ જલસા કરતા હતા. ને આજે પેપરમાં તમે જે જોયું છે આજે કે સંદેશના અંદર સેકન્ડ પેજ પર જ મોટું ફર્સ્ટ ક્લાસ આવ્યું છે કે ભાજપના નેતાઓએ આ કઈ રીતે પ્લોટ રાખીને આ વિશ્વામિત્રીનું દબાણ કર્યું છે અને આ પૂર કેવી રીતે આવ્યું છે બધા જ જાણે છે અને આમાં કોઈને કહેવાની કંઈ જરૂર છે નહીં. અને હમણાં તમે જોયેલા છે હાલત જે બરોડાની ને હજુ પણ આ જે પ્લોટની આ જે સિસ્ટમ છે એના બધું ફાળવેલા છે અંદર બધું કડકી રહીને બધું કરેલા છે હજુ બી આનો નિકાલ નહીં આવે તો આવતા સમયમાં હમણાં તો બરોડા સમજો 70% ડૂબ્યું છે, આખું જ ડૂબી જશે. એટલે આનો નિકાલ એ છે કે આ બધું તંત્ર આ પોતે આ બધું ચેક કરે અને જે નેતાઓએ પોતાના જે પાવરમાં લઈને આ બધું જે ફાળવેલું છે એ બધું છૂટું કરે અને જનતાને મહેરબાની કરી જનતાને આ સોંપી દે ને આ વિશ્વામિત્રીનો જે મસલો છે ને આ જે પૂરોનો જે મસલો છે હલ થાય. બસ અમારું તો આજ કેવું છે. તમે કેવું કીધું કે પૂર આવ્યું એનું વધારે દુઃખ છે કે પછી આ જે પેપરોમાં હમણાં આવી રહ્યું છે એનું વધારે દુઃખ? પૂર આવ્યું એ તો દુઃખ છે જ, એ સૌથી મોટું દુઃખ છે. એના પછી જે નિવેદનો આપી અને આ જે કેસ ડોલ આપી અને જે નેતાઓ કીધું અમુક નેતાઓ તો એવું કીધું કે તમને અહીંયા લેવાની શું જરૂર હતી. હવે આ તો કંઈ સવાલ છે કે તમે લઈને ત્યાં વિશ્વામિત્રીનું દબાણ કર્યું એ કંઈ નહીં ને હવે નેતા એવું કહે છે કે તમને આ પાણી આવ્યું ત્યાં લેવાની શું જગ્યા? આ તો કંઈ એમની આ એ છે આ રીત છે બોલવાની આ કે જનતા ખબર છે કે આમ જનતા છે. હવે કેસ ડોલના મામલે 300 રૂપિયા ભિખારી જેવો ભીખ જેવો આપે છે. મારી ગાડી ડૂબી ગઈ હતી, મારી ગાડી 3.5 લાખની ગાડી ડૂબી ગઈ હતી. 3 દિવસ ગાડી પડી રહી, ત્યાં કચરો હજુ પણ એવો ને એવો છે અને તંત્ર કોઈ જાતનું કશું બી કર્યું નથી. સફાઈના નામે કશું બી નહીં, ખાલી નિવેદન આપી જતા રહે અને ભિખારી જેવા એવું કહે છે કે તમે ફોર્મ ભરો અહીંયા આવો ને 300 રૂપિયા આપ્યા છે. હવે શું કરે બોલો? લેવા જ ના જોઈએ, લેવા જ ના જોઈએ. 300 કે તમે ભીખ આપો છો અમને, અમે તમને આપીએ વોટ લેવા માટે ભીખ માંગવા આવે છે પછી ફરકતા નથી. પણ આ જે આ ફ્લડ તમને શું લાગે છે કે આ ફ્લડ બહુ આવવાનું જ ખરાબ છે. હું તમને એક જ વસ્તુ કહું કે હું મેઘદૂત સોસાયટીમાં રહું છું. 2005માં જ્યારે 22 ઇંચ વરસાદ પડેલો ત્યારે મારું એક પગથિયું ડૂબેલું. આજે આટલા વરસાદમાં મારા ઘરની અંદર આવવામાં આટલું જ બાકી રહ્યું. અમારા મેઘદૂત હોલમાં આટલે સુધી પાણી હતું. આમના ભાઈનું ઘર અમારી સામે જ છે. પણ તમને શું લાગે છે કે આ ફ્લડ કેમ આમનું દબાણ જ છે. આ તમે જો આ વિશ્વામિત્રીના આપણા જે 19 મીટરનો પોટ હતો આજે 3 મીટરનો થઈ ગયો છે. આજુબાજુ દબાણ થાય છે, કોઈ દેખાતું નથી. આંધળા છે બધા નેતાઓ, આંધળા છે. તમે મને કહો કે આ દબાણ છે. આ છે તમે જો દરેક જગ્યાએ તમે જો કેટલું સાંકડું થઈ ગયું. એ લોકોને કશું દેખાતું નથી, કોઈને કશું દેખાતું જ નથી. આંધળા છે એ લોકો. વોટ લેતી વખતે તો હોધીને આવે છે. ત્યારે મ્યુનિસિપલ તઈ કોર્પોરેશનની ઓફિસમાં બોલાય છે કે ભાઈ આ ફેર વોટિંગ ઓછું થયું છે, તમારે મહેનત કરવી પડશે. તે વખત તમે આવો છો ને અત્યારે ફરકતા નથી. અને તમારે છે ને ખરેખર ન્યૂઝ ફ્લેશબેકનું એક કોલમ ચાલુ કરવું જોઈએ કે મહિના પછી આ વસ્તુનો શું પ્રોગ્રેસ થયો. આ તો શું 2 મહિના પછી આ તાજા ભજીયા જેવું છે, પછી વાસી થઈ જશે, બધા ભૂલી જશે. એના કરતાં ન્યૂઝપેપરને તમે કહો એક કોલમ રાખે, એક આખું પેજ રાખે ફ્લેશબેક કે આ વસ્તુ થઈ ગઈ છે, અત્યારે શું પ્રોગ્રેસ છે નથી, કેમ નથી, એવું બધું હોવું જોઈએ. આ તો બધું યુઝલેસ છે. મહિના પછી હમણાં છે ને અમે તો કોંગ્રેસનું રાજ બી જોયું છે ને બીજેપીનું બી જોયું છે, પણ 30 વર્ષમાં બીજેપીએ બી કોંગ્રેસ કરતાં સારા કાર્યો કર્યા છે. પણ આ એક ઓપ્શન જે આનું કરવાનું છે એ જો આ 2014નું આ એમ વોરાનું આખું સ્ટેટ એ છે, એમાં એમને 2014માં જ કે પૂરથી બચવા માટે બરોડામાં શું કરી શકાય જો આખો પ્લાન આપેલો છે. આજવા સરોવર તમને મહી નદી બાયપાસ કેનાલમાં સીધું કેનાલ કરીને મહીસાગરમાં પ્લાન છે. આ ડિસ્કશનનું મેઇન કારણ જ આ છે કે એક્શન પ્લાન બને છે. તમને શું લાગે છે કે આ કામ કેમ નહીં થતા? એ જાણે બાલુ શુક્લાએ જ ઊભું કરેલું. ને 2014નું છે આ MM વોરા કમિટી કેમ બંધ થઈ ગયું? કોઈ તમે ચેનલ વાળાએ કોદાડો જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આ કેમ બંધ થઈ ગયું? સરકાર 30 વર્ષથી એક જ પાર્ટીની છે. અમે ભાજપના વિરોધી નથી. હું બરોડામાં જન્મ્યો છું, ક્રિશ્ચિયન છું, પણ ભાજપે બહુ સારા કામ કર્યા છે. પણ ભાજપ પોતાનું જ કામ બગાડી રહ્યું છે એવું આમ જનતાને હવે લાગી રહ્યું છે. 30 વર્ષની તમારા હાથમાં સત્તા હોય તો 2 મિનિટ 30 વર્ષની સત્તા 2 મિનિટ 30 વર્ષની તમારી હાથમાં સત્તા હોય એનો મતલબ છે કે તમારી પાસે બધું જ પાવર તમારા હાથમાં છે.
તમારી પાસે ઓપોઝિશન લડવા જેવી કન્ડિશનમાં જ નથી. તો તમે આ વડોદરા નગરીને જે જૂની હતી ગાયકવાડના જમાનાની એવી ના કરી શકો? કેમ તમે જ પોતે ભાજપનું નામ બગાડી રહ્યા છો? ગુજરાતને ભાજપ જોઈએ છે, ના નથી પાડતા, પણ ભાજપ ઇન્ડિયા લેવલ પર વધવા માટે ગુજરાતને નકારી રહ્યું છે અને એમાં વડોદરાનો બહુ મોટો હાથ છે. હર્ષ સંઘવીએ પણ આ જ વસ્તુ કીધી છે કે નારાજગી એ જ લોકો કરી શકે જે તમારાથી પ્રેમ કરે છે. એટલે અત્યારે જો તમારી નારાજગી હોય તો તમે એને પ્રેમ જ કરો છો. હું તમને એ જ કહું છું કે જેવું બેને કીધું કે સુરતમાં પૂર આવે કંઈ બી આવે, સુરત 2-3 દિવસમાં ઊભું થઈ જાય છે, કેમ વડોદરા નથી થતું? અને કેમ સરકારી તંત્ર વડોદરા માટે ઉજાગરત નથી થતા? અને જે મિનિસ્ટરો છે કે જે હોદ્દા પર છે એ કેમ નથી આવતા? અમે ભાજપના વિરોધી નથી. ભાજપે બહુ, મેં તો જન્મ્યો છું વડોદરામાં, મેં બધું જોયું છે. તે છતાં હવે ભાજપ જો 30 વર્ષની સત્તામાં બી નહીં જાગે તો પછી ઇટ વુડ બી ટુ લેટ ફોર બીજેપી ટુ વિન ધ હાર્ટ્સ ઓફ બરોડિયન્સ. અમે તો અહીંયા જ પેદા થયા છે. કોંગ્રેસના રાજમાં જે રસ્તાની કન્ડિશન હતી એના કરતાં બીજેપી આવ્યા પછી બહુ ડેવલપમેન્ટ થયું છે, બ્રિજીસ બન્યા છે અને ગુજરાતનું સારી પ્રગતિ થઈ છે. છતાંય પબ્લિક તો બીજેપીને જ વોટ આપશે, કારણ કે બીજું કોઈ ઓપ્શન હમણાં છે જ નહીં એના પાસે. ગમે તેટલું નુકસાન થયું બધું પણ આ પૂર માટે બરોડાને તો ભૂલી જ ગયા છે. મોદી સાહેબની જો કર્મભૂમિ વડોદરા હોય તો 2 દિવસ જો ગુજરાતમાં રહ્યા તો વડોદરામાં 1 કલાક કેમ ના ફાળ્યો છે? તમારી પાસે કોઈ પૂછનાર, તમે ચેનલ વાળા પૂછવાના છો? પ્રોપેગેન્ડા બી નહીં કર્યું વડોદરામાં. એમને એટલીસ્ટ 1 કલાક તો આવવું જોઈએ. ઉદ્ઘાટનો કરવા જઈ શકે તો એટલીસ્ટ 1 કલાક તો આવી શકે સાહેબ. અમે બધા મોદી ભક્ત છે, પણ હવે છે એની નીચેના જે બધી સેના છે ને એ બધી ખલાસ થઈ ગયેલી છે. ખૂબ ખૂબ આભાર આપ તમામ લોકોનો. આપ જોઈ રહ્યા છો કે ફ્લડ વડોદરામાં આવ્યું, તેનાથી નુકસાન થયું ને તેનાથી લોકો ખૂબ નારાજગી પણ છે. સાહેબ, આ ચર્ચા આપણે કરી છે, આ તમામ લોકોએ પોતાના મંતવ્યો મૂક્યા છે, તમે શું કહેશો? બધાના મંતવ્યો જાણતા તો એવું લાગે છે કે તંત્રે નો ડાઉટ કામ સારું કર્યું છે, પણ ક્યાંક ને ક્યાંક એનો અભાવ બી રહ્યો છે. દેખો, કુદરતી આટલી મોટી આફત આવે ત્યારે આપણે જે ગુજરાતીમાં કહેવાય છે ઘઉં ભેગું ચીલ પાણી પીવે, તો એવી રીતે થોડું ઘણું ક્યાંક ને ક્યાંક ખામી બી રહી છે. પણ હવે જેટલા બી નિવેદનો બેફામ થઈ રહ્યા છે એને હેવે મૂકી, સાઈડમાં મૂકી અને બધાએ એક મળીને, સાથે મળીને પોતાનું કામ કરવું જોઈએ. પબ્લિક માટે વધારે વધારે પબ્લિક સાથે રહી, પબ્લિકની જોડે રહી અને પબ્લિકને શું તકલીફ છે એના પર ધ્યાન આપવું જોઈએ. અને નો ડાઉટ અહીંયા બરોડા સંસ્કારી નગરી છે અને ભાજપની સાથે છે અને રહેશે, કાયમ માટે રહેશે. અને આપણને ખૂબ સારો ગુજરાતનો જે ડેવલપમેન્ટ થયું છે, વિકાસ થયો છે, એ આનો શ્રેય બી આપણે ભાજપને જાય છે, આપણે કહી શકીએ. પણ વડોદરાને હવે ન્યાયની જરૂર છે. બધા સાથે મળીને અને બરોડા ન્યાય મળે. પબ્લિકને કેવી હું એ કરું છું, વિનંતી કરું છું કે આપ બી જાગૃત થાઓ. બરોડાના જે છે ડેવલપમેન્ટમાં આપણી બધાની એટલી જરૂર છે. આપણે બી જાગૃત થઈએ અને બરોડાને કેવી રીતે ડેવલપ થાય આપણા પોતાના સજેશનો આપીએ. અને ભવિષ્યમાં આવી કોઈ કુદરતી મોટી આફત આવે તો એને કઈ રીતે પહોંચી વળાય એની તૈયારીઓ આપણે પહેલાંથી કરીએ. ખૂબ ખૂબ આભાર આપ તમામ લોકોનું જે અમારા સાથે જોડાવા માટે. આપ જોઈ રહ્યા હતા યુટીસીનો આ ખાસ કાર્યક્રમ, જેમાં અમે લોકો સાથે ચર્ચા કરી છે કે વડોદરા શહેરમાં ફ્લડ આવ્યું, લોકોને નુકસાન થયું અને ત્યારબાદ નેતાઓના જે બેફામ નિવેદનો આવ્યા, ત્યારબાદ લોકોની શું પ્રતિક્રિયા છે જાણવાની અહીંયા કોશિશ કરી છે. લોકોનું સ્પષ્ટ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં વિકાસ થયો છે, લોકો તેમને મત પણ આપી રહ્યા છે અને તેમની પહેલી પસંદ પણ છે, પરંતુ પૂરના સમયમાં તેઓ નિષ્ફળ ગયા છે એવું પણ લોકો અહીંયા સ્પષ્ટ કહી રહ્યા છે.